રાણાવાવ પંથકની સગીર વયની બાળા સાથે દુષ્કર્મની ઘટના બની હતી, જે મામલે દુષ્કર્મ આચરનાર નરાધમને કોર્ટે જીવનના અંતિમ શ્વાસ સુધીની સખત કેદની સજા તથા ₹46,500નો દંડ ફટકાર્યો છે. કલ્યાણપુરના જામરાવલ ગામે રહેતા રાહુલ લાખાભાઈ જાદવ નામના શખ્સે ગત તારીખ 9/4/2025ના રોજ આદિત્યણા બાયપાસ રોડ પર આવેલ સગીરાના ઘર પાસેથી તેને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી લઈ ગયો હતો અને કલ્યાણપુર પંથકમાં અવાવરૂ ખેતરમાં લઈ જઈ સગીરાની ઈચ્છા વિરુદ્ધ બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો હતો. જે મામલે સગીરાના વાલીએ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં રાહુલ સામે ફરિયાદ નોંધાવી હતી, જે કેસ કોર્ટમાં ચાલી જતા પબ્લિક પ્રોસિક્યુટર સુધીરસિંહ બી જેઠવા દ્વારા 49 દસ્તાવેજી પુરાવાઓ તથા 10 સાહેદો તપાસવામાં આવ્યા હતા તથા સરકાર તરફે દલીલો કરવામાં આવી હતી. જે અનુસંધાને રાહુલને તકસીરવાન ઠરાવી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ PH શર્મા દ્વારા આજીવન સખત કેદની સજા તથા ₹46,500નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.